ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેનો જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનો 14મો દિવસ અને ક્યાં અને કેટલા પ્રમાણમાં નુકસાન થયું તે વિશે આજે આપણે વાત કરીશું. નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી અને આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ડિજિટલ પ્લેટફોર્મ. આજે આપણે વાત કરવાની છે એક ખાસ મુદ્દા પર, જ્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેનો આજે યુદ્ધનો 14મો દિવસ છે અને હાલ અત્યાર સુધીમાં કઈ જગ્યાએ કેટલું નુકસાન થયું છે, એ નુકસાનથી ભારત પર, આપણા દેશ પર કેટલો ઇફેક્ટ આવી રહ્યો છે અને આ તમામ પ્રકારની આજે આપણે વાત કરશું. આજે આપણે સૌથી મહત્વની વાત છે કે જે હિસાબે આપણા દેશમાં લોકો ઘણીવાર એમ કહે છે કે યુદ્ધ જે તે કોઈ પણ સમસ્યાનો હલ હોય છે, કે યુદ્ધ સમસ્યાનો હલ નથી. હું આજે એ વાત કરવા માંગીશ કે યુદ્ધ ક્યારે પણ કોઈ બી સમસ્યાનો હલ નથી થતો, કારણ કે દેશના, વિદેશના કે દુનિયાના કોઈ પણ ખૂણામાં જો યુદ્ધ થાય તો એની સમગ્ર અસર જે છે તે વૈશ્વિક સ્તરે પણ જોવા મળે છે. જે હિસાબે આજે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તે યુદ્ધની અસર ક્યાંક ને ક્યાંક સીધી રીતે ભારત દેશ પર પણ પડી રહી છે, કારણ કે ગેસના ભાવમાં જે હિસાબે અત્યારે વધારો થઈ રહ્યો છે, ગેસના સિલિન્ડરો મળી રહ્યા નથી, તે તમામ વસ્તુને જોતા એવું લાગી રહ્યું છે. અને સૌથી મહત્વની વાત કે ગુજરાતના જે વેપારીઓ છે, ગુજરાતના નાના નાના ધંધાર્થીઓ છે, સમગ્ર દેશમાં જે નાના નાના ધંધાર્થીઓ છે તે લોકોને પણ વ્યાપારમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે આપણે આ તમામ મુદ્દા પર વાત કરવાના છીએ, પણ હું સૌથી પહેલાં એની મહત્વની જે વાત છે તે બી હું તમને જણાવી દઉં કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ છે તેમાં હવે ઈરાને એક મહત્વનો દાવો કર્યો છે. જી હા, એ બી હું તમને જણાવી દઉં કે દાવો શું કર્યો છે. તો ઈરાને દાવો કર્યો છે કે તેમણે અમેરિકાના મોટા એરક્રાફ્ટ કેરિયર USS અબ્રાહમ લિંકન પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો છે. આ હિસાબે ત્યાં એમણે જે દાવો કર્યો છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં જહાજને ભારે નુકસાન થયું છે, તે ફારસની ખાડીમાં તૈનાત હતું. તો અત્યાર સુધીની આ વિગતો છે. ઈરાની સેનાના સ્પેશિયલ યુનિટ ઇસ્લામિક રેવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGCનું કહેવું છે કે હુમલા પછી આ એરક્રાફ્ટ કેરિયર હવે પીછેહટ કરી રહ્યું છે. અને સૌથી મહત્વની વાત કે જે લોકોનો સુપ્રીમ લીડર હતો ખામનેઈના પુત્ર, તે પણ હમણાં હાલ કોમામાં હોવાનો ત્યાં દાવો કરવામાં આવી રહ્યો છે. અને આજે આ તમામ મુદ્દા પર આપણે ચર્ચા કરવાના છીએ. આપણે સ્ટાર્ટ કરીએ. યુદ્ધ વચ્ચે જે રાહત માટેના સૌથી મહત્વના જે સમાચાર સામે આવ્યા છે તે હું તમને જણાવી દઉં કે ઈરાન, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યો છે તેમાં તેનો 14મો દિવસ છે, છતાં પણ હવે ભારતીય લોકો માટે ઘણા બધા રાહતના સમાચાર સામે આવ્યા છે, કારણ કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ત્યાંથી જે નીકળવાની હતી, જે જહાજો પસાર થઈ રહી હતી, તેને ભારતીય જહાજોને હવે ત્યાં પરમિશન મળી ગયું છે. ત્યાં એ લોકોને પરમિશન આપી દેવામાં આવી છે ઈરાન તરફથી, અને જેને લઈને ભારતમાં ક્યાંક ને ક્યાંક હવે રાહત અનુભવાઈ રહી છે, કારણ કે તેલના ટેન્કરો હવે ફરીથી એકવાર આવવાના ચાલુ થઈ ગયા છે. તે લોકોનો જે કરિયર આપણે વાત કરીએ, ભારતીય જહાજને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની તે લોકોને પરવાનગી મળી ગઈ છે. ભારતીય જહાજોને સેફ કોરિડોર આપવામાં આવ્યો છે. જે આપણે વાત કરીએ તો આ સૂત્રો મુજબ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકા અને ઇઝરાયલ સાથે જોડાયેલા જે જહાજો છે તે લોકોને કોઈ પણ જાતની મંજૂરી આપવામાં આવી નથી. આપણા દેશ માટે અને આપણા સૌ માટે આ સૌથી ખાસ કરીને ગર્વની વાત પણ છે અને મહત્વની વાત પણ છે. જ્યાં US અને ઇઝરાયલ લોકોનું જ્યાં જહાજ પસાર નથી થઈ શકતું, ત્યાં આપણા ભારત દેશની જે જહાજો છે તેને પરમિશન આપી દેવામાં આવી છે. એટલે આપણા માટે સૌથી મહત્વની વાત છે. જે આપણા વિદેશ મંત્રી છે S જયશંકર, તે સતત અત્યારે ફોન પર વાત કરી રહ્યા છે, ઈરાનના સંપર્કમાં છે, ઇઝરાયલના સંપર્કમાં છે, અને તેમણે ખાસી વાત કરીને અને હવે એનો ક્યાંક ને ક્યાંક હવે અસર જોવા મળી રહ્યો છે. એના કરતાં એનાથી આપણે રાહત પણ અનુભવી રહ્યા છીએ. જણાવી દઉં, ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ આપવામાં આવ્યો છે અને આ જે જહાજો છે તેને સુરક્ષિત રીતે ત્યાં માર્ગ આપવામાં આવ્યો છે, અને જેને લઈને હવે તેલના ટેન્કર, જે આપણે વાત કરીએ તો ગઈકાલને જ એક જહાજ મુંબઈ ત્યાં પહોંચ્યો હતો. યુદ્ધ વચ્ચે ભારત માટે જે રાહત મળી હતી તે રાહતમાં અત્યારે જે સૌથી મહત્વની વાત રહી કે ગઈકાલે મુંબઈના બંદર પર જે પહોંચ્યું હતું. સૌથી પહેલાં આપણે જણાવી દઉં કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં હવે હોર્મુઝમાં ભારતીય જહાજોને રાહત મળી છે. બીજો પોઈન્ટ કે યુદ્ધ વચ્ચે ભારત માટે હવે સેફ કોરિડોર આપવામાં આવ્યો છે. ત્રીજી આપણે વાત કરીએ તો ફારસની ખાડીમાં ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ગઈકાલની વાત છે, જ્યાં ફારસની ખાડીમાં એક ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય જહાજોને ઈરાનની મંજૂરી આપી દેવામાં આવી છે. ફારસની ખાડીમાં જે હુમલો થયો હતો તેમાં હું તમને જણાવી દઉં કે અમેરિકી તેલ ટેન્કર
શેફ જે છે તે શેપ્સી વિષ્ણુ પર હુમલો કરવામાં આવ્યો હતો. ગઈકાલે ઈરાન તરફથી આ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં આ આત્મઘાતી બોટ જે હોય છે, ડ્રોન બોટ જેને આપણે કહી શકાય, તે પ્રકારે આત્મઘાતી બોટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક સૌથી મહત્વની વાત એ પણ સામે નીકળીને આવી કે એક ભારતીયનું પણ એમાં ભારતીય નાગરિકનું મોત નીપજ્યું હતું. હવે વાત કરીએ આપણે ક્રૂઝ સભ્યોને એમાં બચાવાયા છે. આ એક મહત્વની રાહત ભર્યા સમાચાર સામે આવ્યા છે, જેમાં જણાવી દઉં કે જહાજ પર કુલ 28 લોકો સવાર હતા. આ જે હુમલો કરવામાં આવ્યો હતો અને જે જહાજ પર આત્મઘાતી બોટ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં 28 લોકો સવાર હતા. એમાં એક ભારતીય નાગરિકનું મોત થઈ ગયું હતું અને જ્યારે 27 લોકોને ત્યાંથી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો. એકના મોત બાદ 27 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યો હતો. જહાજ માર્શલ આઇસલેન્ડનો ધ્વજ હેઠળ ત્યાં સંચાલિત હતો, તે પ્રકારનું ત્યાં સામે આવ્યું છે મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર. હવે આપણે વાત કરીએ તો તેલ લઈને મુંબઈ પહોંચ્યું છે ટેન્કર. જી હા, ગઈકાલની જ વાત છે. આ એક ટેન્કર તેલ લઈને પહોંચી ચૂક્યું છે મુંબઈ. રોનલોંગ્સ તેલ ટેન્કર ભારત પહોંચ્યું હતું. આપણા માટે સૌથી મહત્વની વાત છે અને ખાસ કરીને ગૌરવની પણ વાત છે કે જ્યારે દેશ અને દુનિયામાં સમગ્ર અત્યારે હાલ બધી જગ્યા પર જે હિસાબે યુદ્ધની પરિસ્થિતિ છે, કોઈ પણ જહાજને આવવા જવામાં પરમિશન નથી અને જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ત્યાંથી કોઈ પણ જાતના જહાજોને નીકળવા માટે ત્યાંથી પસાર થવાની પરવાનગી નથી, તો બી જે ભારતીય જે જહાજો છે તેને હવે પરમિશન મળી ગઈ છે, તેને પરવાનગી મળી જતાં હવે ક્યાંક ને ક્યાંક રાહત ભર્યા સમાચાર છે આપણા દેશ માટે. આપણે એમ કહી શકીએ કે આવનારા સમયમાં એવું લાગી રહ્યું છે કે હવે જે હિસાબે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી જ્યારે પરવાનગી મળી છે તો ગેસના ભાવમાં અત્યારે જે હિસાબે વધારો જોવા મળી રહ્યો છે આપણા દેશમાં, આપણે જોઈ શકીએ છીએ કે હાલ જે કોમર્શિયલ સિલિન્ડરની હું તમને વાત કરું તો કોમર્શિયલ સિલિન્ડર જે હિસાબે અત્યારે ગુજરાતમાં 1500ની જગ્યા પર હવે 2200 રૂપિયા, જે જૂનો ભાવ છે તે 1500 હતો ને હવે 2200 રૂપિયા સુધી જ્યારે પહોંચી ગયું છે, ત્યારે હવે લોકો એવી ઉમ્મીદ લગાવી રહ્યા છે, લોકોને એવી આશા છે કે આવનારા સમયમાં અને જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક પાછો જે ગેસ પુરવઠો છે તેના ભાવમાં પણ ઘણા ફેરફાર આવશે અને એ ભાવ પાછો જે પોઝિશન પર હતો 1500ની આજુબાજુ આવી જાય તે પ્રકારે લોકો આશા કરી રહ્યા છે. આપણે વાત કરીએ તો સૌદી અરેબિયાના ત્યાં રસોઈમાંથી ત્યાં કાચું તેલ આપવામાં આવ્યું છે, ત્યાંથી કાચું તેલ મંગાવવામાં આવ્યું. મુંબઈ પોર્ટ નજીક ગઈકાલે જો જહાજ પહોંચ્યું હતું. એમાં એક મહત્વપૂર્ણ બીજો એ પણ સમાચાર છે સામે આવ્યો છે, એ બી જણાવી દઉં કે ચીની જહાજે રસ્તો બદલ્યો છે. જી હા, એક ચીની જહાજ પણ ત્યાંથી નીકળી રહ્યો હતો અને તેને રસ્તો બદલી નાખ્યો. એના પાછળ કારણ શું છે? એના પાછળનું કારણ એ છે કે હેલન જેની જે કાર્ગો જહાજ છે હોર્મુઝ તરફ જઈ રહ્યો હતો. જે ચાઇનીઝ થાઈ જહાજ પર જે હુમલો કરવામાં આવ્યો હતો, થાઈ જહાજ પર ઈરાન તરફથી જે હુમલો કરવામાં આવ્યો હતો તે સમાચાર મળતાની સાથે જ ચાઇનાએ પોતાનું જહાજ ત્યાંથી પાછો વાળી લીધો છે અને યુએઈના કિનારા તરફ પાછું ફરી રહ્યું છે. તો આ અત્યાર સુધીના મહત્વના સમાચાર છે જે હું તમને જણાવી દઉં. હવે થાઈ જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો તે બી હું તમને જણાવી દઉં છું કે મયુરી નારી નામને એક જહાજ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ ત્યાંથી પસાર થઈ રહી હતી અને આ જહાજને પસાર થવા માટે કોઈ પણ જાતની પરવાનગી ન હોવાના કારણે ઈરાન તરફથી આ હુમલો કરવામાં આવ્યો હતો અને જેમાં થાઈ જહાજને ત્યાં નુકસાન થયું છે. વડના ઓમજી નજીક આ ઘટના બની હતી. આ ઘટના જે છે તો ઓમાન નજીક બની હતી. આ હુમલામાં જહાજને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે હવે જણાવી દઈએ કે અમેરિકી એજન્સીઓએ ચેતવણી આપી છે. જ્યાં અમેરિકી એજન્સીઓ જે ચેતવણી આપી છે તે મુદ્દે પણ હું તમને આજે જણાવીશ. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની ચેતવણી સામે આવી છે, એટલે કે અમેરિકાની સૌથી મહત્વની એજન્સી એફબીઆઈ તરફથી મહત્વની ચેતવણી આપવામાં આવી છે કે અમેરિકાના પશ્ચિમ કિનારા પર ત્યાં ડ્રોન હુમલાની શક્યતાઓ છે. આ પશ્ચિમી કિનારા પર ડ્રોન હુમલાના શક્યતાઓ છે તે હિસાબે ત્યાં એફબીઆઈએ ત્યાં દાવો કર્યો છે અને એફબીઆઈ હમણાં હાલ ત્યાં કહી રહી છે કે આ પ્રકારે જો કરવામાં આવી શકે છે. હું હવે સૌથી એમાં જે અત્યાર સુધીમાં જે સામે આવી શક્યું છે ટ્રમ્પનું નિવેદન તે બી હું તમને જણાવી દઉં છું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાની જમીન પર હુમલાની શક્યતા અંગે કોઈ પણ જાતની ચિંતા નથી. એટલે ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે જે બી આ હુમલો છે અમેરિકાની ધરતી પર, અમેરિકાની જમીન પર આ હુમલો નહીં થશે તે પ્રકારની એમને ગેરંટી આપી છે. અને હવે હું તમને જણાવી દઉં કે જે હિસાબે અત્યારે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી જે રસ્તો આપવામાં આવ્યો છે, પરવાનગી મળી છે, તો ભારતીયો માટે ક્યાંક ને ક્યાંક આ ખુશીના સમાચાર છે, ત્યાં રાહત ભર્યા સમાચાર છે. અને આ રાહતના વચ્ચે હવે આવનારા સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે આવનારો સમય છે ત્યારે ગેસના ભાવમાં હવે ઘટાડો થાય છે કે વધારો થાય છે.
આ દેશ અને દુનિયામાં તમામ જે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે, આ યુદ્ધના પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલ ડીઝલથી લઈને તમામ જે વસ્તુઓ છે, કાચું તેલ છે, કાચા તેલના એના મૂલ્યમાં અને ખાસ કરીને એનું જે રેટ છે તેમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે, આ તમામ વસ્તુ પર સૌની નજર ટકેલી છે. અત્યારે સૌથી મહત્વનું એક જે નિવેદન પણ સામે આવ્યું છે આપણા દેશના જે મંત્રીઓ છે અને ખાસ કરીને ગુજરાતમાંથી પણ એ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે પુરવઠા વિભાગ તરફથી કે ગુજરાતમાં ગેસની કોઈ પણ જાતની કોઈ અછત નથી, કોઈ પણ કમી નથી, એટલે લોકો એને કાળાબજારી ન કરે તે પ્રકારની પણ ખાસ કરીને અપીલ કરવામાં આવી છે. કારણ કે જ્યારે કાળાબજારી કોઈ પણ વસ્તુની કરવામાં આવે છે ત્યારે સ્વાભાવિક વાત છે કે કાળાબજારીના કારણે એના જે ભાવ છે તે ભાવમાં વધારો જોવા મળી શકે છે. અત્યારે આ જે હિસાબે આ સમાચાર જે પ્રસારિત થયા હતા કે ગેસના ભાવમાં વધારો થશે અને જેને જોતાની સાથે જ લોકો ગેસના બુકિંગમાં એ લોકો તરત લાગી ગયા હતા. મોટી મોટી લાઈનો આપણે જોઈ શકતા છીએ કે ગેસ એજન્સીઓની બહાર મોટી મોટી લાઈનો લાગેલી છે. લોકો ગેસનો સિલિન્ડર લેવા માટે ત્યાં પહોંચી રહ્યા છે. ઓનલાઈન બુકિંગ પણ આપણે કહી શકીએ. અને આ તમામ વસ્તુને જોતા એક બીજી પણ વસ્તુ સામે આવી રહી છે, એ છે કે ક્યાંક ને ક્યાંક હવે અત્યારે સાયબર ક્રાઇમના ફ્રોડ પણ હવે વધારે થઈ રહ્યો છે. કારણ કે જ્યારે બી આ પ્રકારે પેનિકની સ્થિતિ સર્જાય છે, આ પ્રકારની કોઈ ઘટના સર્જાય છે, એટલે સાયબર ફ્રોડવાળા જે લોકો છે તે લોકો પણ એક્ટિવ થઈ જાય છે. અને હાલ ગેસના નામ પર છેતરપિંડી કરનારા પણ ઘણા બધા લોકો સામે આવી રહ્યા છે. આ જે ઘણા બધા એવા કેસો અને અહેવાલો પણ સામે આવ્યા છે કે જ્યાં ગેસ બુકિંગ કરવાના નામ પર એ લોકો ઓટીપી લઈ રહ્યા છે. ગેસ બુકિંગ તમારું થઈ ગયું હોય અને આ ઓટીપી આપશો તો આ ગેસનો બાટલો તમારા ઘરે ડિલિવર થશે, પરંતુ એ ઓટીપી કોઈ પણ જાતની કોઈને આપવાની નથી. સાયબર ક્રાઇમ તરફથી, સાયબર સેલ તરફથી તમામ લોકોને અપીલ કરવામાં આવી છે કાળાબજારીથી દૂર રહેવું, ખોટી અફવાઓથી દૂર રહેવા માટે હાલ સરકાર તરફથી અપીલ કરવામાં આવી રહી છે. અને પેટ્રોલ ડીઝલની આપણે વાત કરીએ તો ગયા થોડાક સમય પહેલાં આપણે જોતા હતા જે હિસાબે રાજકોટના ઘણા બધા પેટ્રોલ પંપ ઉપર જે હિસાબના દ્રશ્યો સામે આવ્યા હતા કે ત્યાંથી રાજકોટમાંથી સોશિયલ મીડિયામાં પણ એ વિડીયો વાયરલ થઈ રહ્યા હતા કે રાજકોટના પેટ્રોલ પંપ ઉપર ત્યાં લોકો કેરબા, ગેલન એ તમામ વસ્તુ લઈને પહોંચી ગયા હતા પેટ્રોલ અને ડીઝલને સ્ટોક કરવા માટે. તો હું એ લોકોને બી કહેવા માંગીશ કે સ્ટોક કરવાની હાલ કોઈ જરૂર નથી, કારણ કે દેશમાં એટલો પૂરતો સ્ટોક છે. અને ત્યાંથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ફરીથી જહાજ શરૂ થઈ જતા અત્યારે પેટ્રોલ અને ડીઝલ એટલે કે જે હિસાબે કાચું તેલ છે, કાચું તેલનો આવક ફરીથી એકવાર શરૂ થઈ ગયું છે. એટલે કાળાબજારી કે સ્ટોક કરવાની કોઈ જરૂર નથી. અને આ સ્ટોક જે છે તે ક્યાંક ને ક્યાંક આ તેલ તમારા માટે પણ એ ઘાતક સાબિત થઈ શકે છે, કારણ કે એને ઘરમાં સ્ટોક કરવું એ નુકસાનકારક છે અને જોખિમ ભર્યું છે. એટલે તમામ સરકાર તરફથી પણ આ અપીલ કરવામાં આવી છે અને હું અમારા ચેનલ તરફથી બી આ જ અપીલ કરીશ. હાલ માટે બસ આટલું જ. બાકી જે બી અપડેટ હશે હું તમને સમયસર જણાવતો રહીશ. ધન્યવાદ.